હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય કેશવ. જો હું નહીં તો રેડી થઈ ગઈ છું ને વાગ્યા છે સવારના 8:15 વાગ્યા. આજે તો વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે ઉઠી ગયા હતા વહેલા. કાલે રાત્રે થોડી વહેલા સૂઈ ગઈ હતી, માથું ને એવું દુખતું હતું એના હિસાબે. તો આજે સવારમાં બ્લોગ વહેલો ચાલુ કર્યો છે. અને અહીંયા જો હજુ તો સૂઈ ગયા છે બધા. અહીંયા પણ હજુ સૂઈ ગયા છે કારણ કે દુકાનેથી હાલ જ આવ્યા છે, એટલે ઘડીક સૂઈ જવા દઈએ, પછી ત્યાં સુધી આપણે આપણું કામ પતાવી દઈએ. છોકરાઓ પણ સ્કૂલે જવાનું નથી, આજે રજા છે એ લોકોને, કારણ કે બાજુમાં મંદિર બને છે એટલે તેની પ્રતિષ્ઠા ચાલુ છે, એટલે રસ્તા બધા બ્લોક કરી દીધા છે, એટલે એ લોકો પણ સૂઈ ગયા છે. તો હમણાં ઘડીક રહીને ઉઠાડીએ, ત્યાં સુધી આપણે બધું આપણું કામ પતાવી દઈએ. તો ચલો, તમને લોકોને પછી મોડું છું. જો ગાઈસ વાગી ગયા છે 1 બપોરના. મમ્મી પપ્પા જમવા બેસી ગયા. શું છે આજ જમવામાં? છે સેવ ડુંગળીનું શાક, રોટલા અને છાશ. જો કેવું બન્યું છે? મસ્ત બન્યું છે. ગામડાનું જમવાનું આજ. ઠંડીમાં ખાવાની મજા આવે. હમણાંથી બનાવી નતું, લગન ગાળામાં ફોડ્યા હતા. કાલે ડુંગળી લાયા હતા ને તો કોલા બનાવી દેવા. કોઈ ડુંગળી સહેજ શરમાઈ જાય ને મજા ના આવે, તાજી હોય તો મજા આવે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ સેવ ડુંગળીનું શાક, રોટલા અને છાશ ખાવી હોય તો આવી જાઓ. અને પવિત્રાબેન તમે પણ જમવા બેસી જાઓ. અને સુભાઈ તો ગયા છે ટ્યુશન, એક્ઝામ છે. મારે તો મસ્ત રજા ટ્યુશન સ્કૂલમાં. બેનના તો સ્કૂલમાં રજા, ટ્યુશનમાં રજા. 3 દાડા સ્વામિનારાયણ નું કંઈક છે ને, મંદિર નવું બન્યું એટલે બની છે બાજુમાં તે જાડી થઈ જવાની, એટલે 3 દિવસ તો પવિત્રાબેન ને જલસા. કંટાળો આવે. શું જલસા? કંટાળો આવે ને. તો કઈ નહીં, ચલો ત્યાં જમવા આવી જાઓ. જો ગાઈસ વાગ્યા છે 6. અહીંયા મમ્મી બનાવી રહી છે. શું બનાવે છે? મમરા વગાડે. જો અહીંયા ત્યાં પૌવા તરી ગયા છે, મમરા જો વગાડે છે. ના શું છે વાટકીમાં? મસાલો કર્યો છે. જો મસાલો કેટલા બનાવે? મસાલો સૂકું મરચું, મીઠું, સંચર પાવડર, સંચર નહીં સોરી, ચાટ મસાલો, ખાંડ. જો ગાઈસ વાગ્યા છે 7:07 અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે. અને રસોઈમાં તો આજે બનાવ્યું છે ખીચડી વઘારેલી અને ભાખરી. જો કુકર ચડાવી દીધું છે ખીચડીનું. અહીંયા ખીચડી વઘારી છે, લીલું લસણ, તુવેરો બધું નાખીને. અને અહીંયા ભાખરી ચાલુ કરી દીધી છે. અને અહીંયા જો પવીબેન પણ બેસી ગયા છે. બોલો પવીબેન, કેવું રહે છે ઘરે રહીને? સ્કૂલે ને ટ્યુશન નહીં જવું હતું? કંટાળો આવે? સ્કૂલમાં ટ્યુશનમાં મજા આવે ને? બધા ફ્રેન્ડ જોડે ટાઈમ પાસ થઈ જાય ને. કંટાળો આવે તો આપણે ઘરનું કામ કરવાનું ચાલુ કરી દેવાનું. બકા જમના પણ રજા પણ એટલું હોમવર્ક કે હાલ 1-2 સબ્જેક્ટ પતાયા, બાકી છે. એવું છે? શાંતિથી કરવાનું. 2 દિવસ હજુ તો છે ને બાકી? 2 દિવસ છે. અડધો દિવસ બાકી કહેવાય મારા માટે તો. એક સબ્જેક્ટ પતી જાય અડધી રાતમાં. એવું છે? બધી છોકરીઓ કંટાળી હે ને? ફોન આવે ને, ફોન આવે કે શું કરે, કંટાળો આવે છે. કંટાળો કેવો હોય વળી? ઘરમાં કંટાળો આવે, ઘરનું ઘરમાં રહેવાની મજા આવે. સારું, ચલો ત્યારે. જો ગાઈસ સાંજના વાગે 8 અને જો આ તો ખીચડી ને એવું ખાવા બેસી ગયા છે. શું બને ખીચડી ને બીજું? ખીચડી, કઢી અને ભાખરી. એવું છે? જોડે છાશ. વઘારે ખીચડી, કઢી. કઢી છે. ચમ પછી ત્યાં કઢી નહીં ખાધી? ચમ એવું છે? મમ્મી જમી લીધું? મમ્મીએ જમી લીધું? ગોલી એવું છે? સારું, ચલો ગાઈસ ત્યાં અમે જમી લઈએ હવે. ચલો ગાઈસ, રાતના વાગ્યા છે 12 અને આપણે હવે ઘરે જઈએ છીએ અને ગુડ નાઇટ કરીએ. ચલો, મારો બ્લોગ જો તમને જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, ગુડ નાઇટ.